જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારું દુઃખ, તમારું સુખ પરમાનન્ટ નથી, કાયમી નથી, અસ્થાયી નથી. જવાની પણ અસ્થાયી નથી, પરમાનન્ટ નથી. ઘડપણ પણ અસ્થાયી નથી અને બાલપણ પણ અસ્થાયી નથી. વિજ્ઞાન તો यहाँ સુધી કહે છે કે ચાંદ અને સૂરજ પણ અસ્થાયી નથી, એ પણ ફરે છે અને એક દિવસ આવશે સૂરજ, ચાંદ, સિતારા બધું સમાપ્ત થઈ જશે. ઉંમર વૈજ્ઞાનિકો બતાવેલા છે અને એ રિયલ છે. જબ જીવન અસ્થાયી નથી, જવાની અસ્થાયી નથી, સુખ અસ્થાયી નથી, દુઃખ અસ્થાયી નથી, તમારું નોકરી અસ્થાયી નથી, સત્તા અસ્થાયી નથી, તો તમે ફ્રેબ શું કામને કરો છો? તમે જાલસાજી શું કામના કરો છો? અપરાધ શું કામના કરો છો? કોઈને ઠગો શું કામના છો? જીવનમાંથી નફરત નિકાલી દો અને પ્રેમ વધારે કરો. જગત સાથે પ્રેમ કરો, કુટુંબ સાથે વધારે પ્રેમ કરો. કુટુંબ સાથે નથી કરી શકતા તો પત્ની સાથે કરો પ્રેમ. એના સાથે નથી કરી શકતા તો પોતાના સાથે કરો. આ તમારા શરીરમાં પ્રભુ છે, એના સાથે દેખો. પ્રેમ કાં તો જગત સાથે કરો તો પણ ભગવાન છે, અને ભગવાન સાથે કરો તો પણ જગત છે. જે દરેકમાં ભગવાન જુએ છે તો એ કોઈ દિવસ નફરત કરી ન શકે. અને જે ભગવાન સમજે છે કે ભગવાન પૂરા સૃષ્ટિ બનાવેલા છે, એ પણ મનુષ્ય નફરત ન કરી શકે. ઘણા લોકો ભગવાન સાથે પ્રેમ કરે છે પણ જગત સાથે પ્રેમ નથી કરતા. ખૂબ કરે છે પૂજા પાઠ, પ્રેમ ભાવ, પણ લોકો સાથે ક્રોધ કરે છે, ગુસ્સા કરે છે, એ ખોટા છે. ભગવાન કહે છે મારા સાથે પ્રેમ કરો. ભાઈ સાથે પ્રેમ નથી કરતા. ભાઈમાં ભગવાન ન દેખાતો હોય, પત્નીમાં ભગવાન ન દીખતો હોય, મામાં ભગવાન ન દીખતા, અને મારા સાથે પ્રેમ કેવી રીતે કરી શકો? જે પત્નીમાં ભગવાન જુએ, ભાઈમાં ભગવાન જુએ, એ જગત સાથે પ્રેમ કરી શકે. અને જે ભગવાન જુએ એ નફરત ન કરી શકે. દુનિયામાં કોઈ વસ્તુ પરમાનન્ટ નથી. તમારું દુઃખ કાલ નહીં રહેશે, તમારું સુખ કાલે નહીં રહેશે, તમારી જવાની આજ છે કાલે નહીં રહેશે, તો શું કામના લફડા કરો, નફરત પાલો? झूठની દુકાન, જાલસાજીની દુકાન, ફરેબની દુકાન. અરે પ્રેમની દુકાન ખોલો, મોહબ્બતની દુકાન ખોલો. ખૂબ પ્રેમ કરો જગત સાથે, કુટુંબ સાથે. અને જે પ્રેમ કરે એને ભગવાન મળે છે. કારણ શિવજી કહે છે હરિ વ્યાપક. હરિ એટલે પ્રભુ, ઈશ્વર, ગોડ. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મય. પ્રેમથી પુકારો. પત્નીમાં પણ ભગવાન છે સાહેબ. એને ખબર પડી જાવે તમે એને ભગવાન માનતા હોય ને, એને પ્રેમ કરતા હોય ને, તો તમે ભૂખ લાગે તો પત્નીને ખબર પડી જાય મારા પતિ ભૂખ છે. માતાને ખબર પડી જાય મારા દીકરા ભૂખ છે. પણ તમે કપટ કરો પત્ની સાથે તો પત્ની તમારા સાથે કપટ કરે. તમે ભાઈ સાથે કપટ કરો તો એ તમારા સાથે કરે. ટીટ ફોર ટેટ. क्योंकि ભગવાન બધામાં છે ને સાહેબ. પત્નીમાં ભગવાન ખોજો, ભાઈમાં ભગવાન ખોજો, પશુ પંખીઓમાં ભગવાન ખોજો. તમારું જીવન ધન્ય થઈ જાય. અને જીવન ધન્ય કરવા માટે તો તમે આવેલા છો ધરતી ઉપર. ભગવાન શું કામને મોકલેલા છે? પ્રેમની બજાર ખોલો, પ્રેમ કરો, લોકોની મદદ કરો. પણ લોકો હથકંડા અપનાવે છે. ખબર છે બધાને. લોકો સોચે હું મારી નોકરી પરમાનન્ટ છે, જીવન પરમાનન્ટ છે, સત્તા પરમાનન્ટ છે, ધર્મ પરમાનન્ટ છે. નહીં, એક ભક્તિ ભગવાન પરમાનન્ટ છે. લોકો અહંકારી છે. મહાભારત તમે વાંચો ને તો યક્ષ અને ધર્મરાજના સત્સંગો છે. એમાં યક્ષ કહે છે આચર શું છે?
જગતમાં. કહે છે દરેકને ખબર છે મારે મરવાનું છે, તો પણ કોઈ મરવાનું નથી ચાહતા. પ્રેમ વધારે કરો, કારણ દુઃખ સુખ જવાની ઘડપણ પરમાનન્ટ નથી, જીવન પરમાનન્ટ નથી. આથી પ્રેમની બજાર ખોલો, પ્રેમ વધારે કરો, જગત સાથે પ્રેમ કરો, પત્ની સાથે કરો, સંસાર સાથે કરો, પ્રેમ ખૂબ કરો, નફરત ન કરો.